નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। વિદ્યાર્થી મિત્રો, જે લોકો 12 કોમર્સ કે 12 આર્ટ્સની અંદર હોય અને આ વર્ષે ગુજરાતીનું પેપર જે લોકોને આપવાનું છે એવા તમામ વિદ્યાર્થીઓ અહીંયા કોમેન્ટ કરીને કહેતા હતા કે સર અમને પણ તો ગુજરાતીના આઈએમપી આપો। તો આજે આપણે આ વિડીયોની અંદર તમારું 25 માર્ચે જે પેપર છે માર્ચ 2023ની અંદર ગુજરાતી વિષયનું એના આઈએમપી ક્વેશ્ચન્સ આપણે જોવાના છે। નિબંધ કયા મોસ્ટ પ્રોબેબલ છે પૂછાઈ શકે તેવા, અરજી લેખન તમને જે પૂછાય છે 5 માર્ક્સનું એ કયું અગત્યનું છે, ભાવાત્મક ગદ્ય બી તમને 5 માર્ક્સનો પૂછાય છે એ કયો અગત્યનો છે, અને વિસ્તૃત પ્રશ્નો કાવ્ય અને પાઠના કયા કયા તમારે કરવા જોઈએ એ પણ આપણે આની અંદર ડિસ્કશન કરવાના છે। તો તમારે જો આ બધા મુદ્દા જાણવા હોય, આ પ્રશ્ન જાણવા હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 3000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે જરૂરથી 3000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો। જેવો તમારો 3000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે એના બીજા દિવસે તમને અંગ્રેજીના આઈએમપી મળી જશે। તો જેને પણ લાઇક ના કરી હોય એ ફટાફટ અહીંયા બટન આપેલું છે એ દબાઈ દો। જે વિદ્યાર્થી ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, તમારા કોઈ મિત્રએ આ ચેનલને તમને શેર કરી હોય અને તમે આ વિડીયો પર આવ્યા હોય તો તમને ખબર ના હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર તમે આવેલા છો। નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે, 9,35,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે। તો તમે બી વ્હાઇટ કલરનું બટન દબાઈ અને અમારી સાથે જોડાઈ જાઓ, જેથી કરીને બોર્ડની પરીક્ષાની અંદર તમને કંઈ બી આવું અપડેટ હોય તો મળતું રહે। હવે આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે ચેક કરીશું કે ભાઈ તમને જે નિબંધ લેખન પૂછાય છે 10 ગુણના, એ 10 ગુણના તમને નિબંધ અહીંયા આપણે આપીશું। અમુક મુદ્દાઓ તમને એટલીસ્ટ આપણે 12 મુદ્દા લીધેલા છે। અરજી લેખન તમને આપેલી છે 3, ભાવાત્મક ગદ્ય બી તમને 6 આપેલા છે, અને વિસ્તૃત પ્રશ્ન પાઠના 15 અને કાવ્યના 15 એ રીતે આની અંદર આપેલા છે। એટલે કે 16 અને આ 10, 26 અને આ 10, ટોટલ 36 માર્ક્સના આઈએમપી તમને આ વિડીયોની અંદર મળશે, જેથી કરીને તમે 25 માર્ચે તમારું જે ગુજરાતીનું પેપર છે એને વ્યવસ્થિત રીતે આપી શકો। પછી ભલે તમે એ કોમર્સની અંદર હોય કે આર્ટ્સની અંદર હોય, તમને આ આઈએમપી ઉપયોગી રહેશે। જોઈએ હવે નિબંધ લેખન માટે કયા કયા નિબંધ અગત્યના છે। પ્રશ્ન નંબર 76 ની અંદર આવવાની શક્યતા છે, તમે જોશો તો ત્યાં તમને મુદ્દા આપેલા હશે ને મુદ્દાના આધાર પર 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો હશે। કયો અગત્યનું છે ભાઈ? જનતા લોકશાહીનું સાચું બળ, આ એક અગત્યનું છે, પૂછેલો બી છે બોર્ડની અંદર। મિત્રતાની મીઠાશ, વસંતનો વૈભવ, કુદરતનું હાસ્ય અને તાંડવ। જો આ ચારે એવા નિબંધ છે કે ઓલરેડી એક વખત બોર્ડની અંદર પૂછાઈ ગયા છે, રિપીટ થવાના ચાન્સીસ પણ છે। ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા, જો કદાચ ટ્રેન્ડિંગ ટોપિક પર કોઈ સાહેબ નિબંધ પૂછેલો હશે તો તમને આ જોવા મળશે। ઉનાળાની બપોર, એ બી ટ્રેન્ડિંગ ટોપિક પર છે તો આ બી આવી શકે છે। આજની સમસ્યા ભ્રૂણ હત્યા, આ બી એક અગત્યનો છે, આવી શકે તેવો। ભ્રષ્ટાચાર, રાષ્ટ્રવ્યાપી કેન્સર, હજુ સુધી એક બી વાર પૂછાયો નથી પણ પૂછાવાના ચાન્સીસ છે। જો હવે આગળ જો નિબંધ હાયરે મોંઘવારી, આવો નિબંધ બી પૂછાઈ શકે છે, આ ટ્રેન્ડિંગ ટોપિકના આધાર પર છે। ઇન્ટરનેટના લાભાલાભ, આ પ્રશ્ન બી આવી શકે છે। આધુનિક શિક્ષણના લાભાલાભ અને કન્યા વિદાય, આ બી એક ટ્રેન્ડિંગ ટોપિક પર નવો ટોપિક છે, બની શકે કે તમને આ વર્ષે કામ લાગે। પણ આ જે 12 મુદ્દા છે નિબંધના એ જરૂરથી તૈયાર કરી લેજો। એની કડી તમારે કઈ લખવાની છે, કયા પ્રકારનું તમારે વિશ્લેષણ કરવાનું છે, કેમ કે મેજોરિટી વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, નિબંધની અંદર લાઈવ પરફોર્મન્સ કરતા હોય અને એના લીધે એ લોકોને 10 માંથી 5 માર્ક કે 4 માર્ક્સ જ મળતા હોય છે। પણ જો તમે પ્રોપર તૈયારી કરીને જાઓ, તમને આ દરેક મુદ્દાની નીચે તમને ડિટેલ્સ બી આપેલું હોય છે, એના પરથી વિશ્લેષણ કેવી રીતે કરવાનું એ જો તમને આવડી જાય તો આરામથી તમે 10 માંથી 8 કે 9 ગુણ પણ મેળવી શકો છો। તો આ નિબંધ ખાસ તમારે તૈયાર કરવાના છે। ત્યારબાદ જોઈએ અરજી લેખન કે જે તમને 5 માર્ક્સમાં પૂછાય છે। પ્રશ્ન નંબર 74માં એમાં આવવાના ચાન્સીસ છે। તો જોઈ લઈએ, ટોટલ 3 જ અરજી છે। પહેલું છે, તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, આ મે 2021માં ઓલરેડી પૂછાઈ ગયેલું છે અને અત્યારે આપણી જે ગવર્મેન્ટ છે એ બી અલગ જિલ્લામાં કોર્પોરેશન દ્વારા આ કામગીરી કરી પણ રહી છે। તો એની માટેનું જે આ એક પૂછાયેલું હતું કે ભાઈ તમે રહો છો તે વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, તો આ બાબતની ફરિયાદ કરતી અરજી નગરપાલિકાના ચીફ ઓફિસરને લખો। આવો બી પ્રશ્ન તમને આવી શકે છે। તમારા નજીકના શહેરમાં આવેલ રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડી નદીને દૂષિત કરવામાં આવી રહી છે, જે અંગે ઘટતી કાર્યવાહી કરવા માટે તમારા જિલ્લા કલેક્ટરને અરજી કરો। આવું બી તમને પૂછી શકે, આ બી બોર્ડમાં એક વખતે પૂછાઈ ગયેલું છે।
તમારી શાળામાં તમે સૌ વિદ્યાર્થીઓ મળીને 15મી ઓગસ્ટના દિવસે શાળાના પ્રાંગણમાં આનંદ મેળો યોજવા ઈચ્છો છો, એ માટે પરવાનગી માંગતો અરજીપત્ર શાળાના પ્રિન્સિપાલને લખો. આ ટાઈપનો બી પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો ટોટલ 3 અરજી છે. અરજીની અંદર ફોર્મેટના બી માર્ક્સ હોય છે, મતલબ કે તમે જો પ્રોપર ફોર્મેટ કરી દો તો તમારા 2.5 માર્ક્સ કે 3 માર્ક્સ તો તમને મળી જાય. વિષય વસ્તુ જેટલું સારી રીતે તમે પ્રેઝન્ટ કરો એ પ્રમાણે 4.5-5 માર્ક્સ તમને અરજી લેખનમાં મળતા હોય છે. ભાવાત્મક ગદ્ય બી તમને 5 માર્ક્સનો પૂછાય છે. મુદ્દા તમને આપેલા હશે, મુદ્દાના આધાર પર કદાચ તમારે ભાવાત્મક ગદ્ય લખવાનો હોય. તો ધરતીકંપે સર્જેલી તારાજી આ એક ટ્રેન્ડિંગ ટોપિક પર તમને પૂછાઈ શકે છે. પ્રાર્થનાનું મહત્વ, દહેજ સામાજિક કલંક આ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ પણ છે. ભ્રષ્ટાચાર એક બી વખત પૂછાયો નથી પણ પૂછાય એવા ચાન્સીસ છે. લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની એક કન્યાની મનોભાવો આવું બી પૂછાઈ શકે. અને મહામારીમાં લોકોને પડતી હાકાલી, હમણાં જ આપણે COVID-19માંથી બહાર આવેલા છે, એ વખતે લોકોને જે તકલીફ પડી હતી એના આધાર પર તમને ભાવાત્મક ગદ્ય લખવાનું પૂછાઈ શકે છે. તો અગત્યનું છે, તો ખાસ એને તૈયાર કરી. હવે જો આપણે વિસ્તૃત પ્રશ્નની અંદર પહેલું જે છે, ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો, આ બી પૂછાય એવો પ્રશ્ન છે. 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા, આવો પ્રશ્ન બી પૂછાઈ શકે. ઉછીનું માંગનારાઓ નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના અંતની ચર્ચા કરો. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના કથા વસ્તુને તમારા શબ્દોમાં લખો. આ પાઠ અગત્યનો છે. આની અંદર એક પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. આની અંદર કેવું હશે, 2 પ્રશ્ન તમને પૂછેલા હશે, એકમાં તમને ઓપ્શન આપેલો હશે, એટલે ટોટલ 3 પ્રશ્ન હશે. એ 3 પ્રશ્નમાંથી તમારે 2 પ્રશ્ન લખવાના હશે, પણ જેના ઓપ્શનમાં જે આપેલો હોય એની 2માંથી તમે કોઈ એક સિલેક્ટ કરી શકો. છઠ્ઠું છે પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની તાકાત હતી. આ વિધાનની સદ્રષ્ટાંત ચર્ચા કરો, આવું બી તમને પૂછી શકે. સેલ્વી પંકજમનું ચરિત્ર ચિત્રણ કરો. કવિ મૃત્યુની ઘટનાને મંગલમય શી રીતે ગણાવી છે, બરાબર. આ પાઠનો છે, બરાબર, પાઠનું આ પ્રશ્ન છે, ભલે કવિની વાત અહીંયા કરેલી છે. લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપીને વર્ણવી છે, એવું બી તમને પૂછાઈ શકે. અને અનુરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો, આ પ્રકારનું બી તમને પૂછાઈ શકે. વૃદ્ધ બેંક માલિકનું ચરિત્ર ચિત્રણ કરો, આ ટાઈપનો પ્રશ્ન બી આવતો હોય છે. અને શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો, આવું બી પૂછાઈ શકે. સામાજિક સમરસતાના નિર્માણમાં બાબા સાહેબનું યોગદાન જણાવો, આ બી અગત્યનો એક પ્રશ્ન છે. પંકજમની હકીકત જાણ્યા પછી નાયકે કયું મનોમંથન અનુભવ્યું, અને મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો, આ પ્રશ્ન બી આવી શકે તેવો છે. ટોટલ 15 પ્રશ્ન મેં તમને આપેલા છે. આ 15 પ્રશ્નોનું તમે ડિટેલ સ્ટડી કરીને જશો તો ડેફિનેટલી આના જે 8 માર્ક્સ છે એ તમને લેવામાં કોઈ તકલીફ નહીં પડે, સરળતાથી તમે બોર્ડના પેપરની અંદર લઈ શકશો. આ ટાઈપનો કોઈ પ્રશ્ન તમને થોડોક ફેરવીને પૂછશે તો બી તમે એનો જવાબ લખી શકશો, પણ આ 15 તો રેડી કરવાના છે. બીજું તમે ભલે ગમે એટલી તૈયારી કરો, પણ આ 15 ક્વેશ્ચન્સ તો તમારા રેડી હોવા જોઈએ અને હોવા જ જોઈએ. ઓકે, ચલો હવે આપણે જોઈએ કે કાવ્ય આધારિત વિભાગ એની અંદર જે પ્રશ્ન તમને પૂછાય છે 8 ગુણના, એની અંદર બી તમને ટોટલ 2 પ્રશ્ન હશે, એક કમ્પલસરી હશે, એકની અંદર તમને ઓપ્શનમાં બીજું આપેલું હશે. પહેલું છે અખિલ બ્રહ્માંડમાં પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને સી રીતે સમજાવે છે, એ તમને લખવાનું છે. દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન આપ્યા, આવું બી પૂછાઈ શકે. રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો, આ ટાઈપનું બી પૂછાઈ શકે છે તમને. શ્યામ રંગ સમીપે કાવ્યનો આસ્વાદ કરાવો, આવો બી પ્રશ્ન આવી શકે છે. લક્ષ્મણ ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે, આવું બી તમને પૂછાઈ શકે. અને ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ કરો, આવું બી તમને પૂછાઈ શકે છે. આ 6 પ્રશ્ન છે. હજુ બીજા આપણે પ્રશ્ન જોઈ લઈએ કયા અગત્યના છે. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનો સાર આપો, આ ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે અને રિપીટ થવાના ચાન્સીસ પણ છે. બાની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. ભાણી કાવ્યમાં આલેખાયેલા સામાજિક આર્થિક વિષમતા વર્ણવો. પથ્થર થરથર ધ્રુજે કાવ્યનું શીર્ષક ચર્ચો. જો આ પ્રશ્ન બંને અગત્યના છે, 2માંથી એક કદાચ તમને આ વર્ષે બોર્ડના પેપરમાં જોવા મળે. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ બા એકલા જીવે કવિતાના આધારે સમજાવો. જુઓ ગઝલનું સમગ્ર લક્ષી ભાવ દર્શન કરાવો, આવું બી પૂછાઈ શકે છે. સિદ્ધ તું સર્વથા થઈ શબ્દો દ્વારા વર્ણવાયેલી ઉર્મિલાની મહાનતા દર્શાવો. અને દાદાની સલાહ જાણી દીકરી દાદાને ફરી પોતાની વ્યથા કઈ રીતે વ્યક્ત કરે છે, આ ટાઈપનો ક્વેશ્ચન્સ પણ તમને જોવા મળી શકે છે. આ બધા 4 માર્ક્સના પ્રશ્ન છે. રામબાણ કોને કોને વાગ્યા છે, તેની સી અસરો થઈ, આ બી પ્રશ્ન તમને આવી શકે તેવો છે. તો આ આપણે ચર્ચા કરી લીધી કે તમારા નિબંધ કયા અગત્યના છે,
અરજી લેખન કઈ અગત્યની છે, ભાવાત્મક ગદ્ય કયા અગત્યના છે અને વિસ્તૃત પ્રશ્ન કાવ્ય અને પાઠના કયા કયા અગત્યના છે, એ તમામ ડિસ્કશન મેં તમને કરીને બતાવી દીધું છે. હવે તમારી જવાબદારી રહી કે આ પ્રશ્નને તમારે સરળતાથી યાદ કેવી રીતે રાખવાના અને બોર્ડના પેપરમાં જો પૂછાય તેને લખવાના કેવી રીતે. તૈયાર કરીને જશો તો તમને ડેફિનેટલી ઘણો બધો ફાયદો આવનારા તમારી બોર્ડના પેપરની અંદર થશે. તો તૈયારી જરૂરથી કરજો. તમારો કોઈ મિત્ર હોય કે બેનપણી હોય એને હજુ સુધી આના આઈએમપી ક્વેશ્ચન્સ ના મળ્યા હોય ને અચરપચર કોઈ ચેનલના આઈએમપી ક્વેશ્ચન્સ તૈયાર કરતા હોય તો એને આ વિડીયો શેર કરી આપો. હવે દિવાલીપુરા યુથના આઈએમપી છે, દર વર્ષે આ લોકોના જે આઈએમપી હોય છે એ યુઝફુલ વિદ્યાર્થીઓને થાય છે, તો આ વર્ષે પણ થશે. તો તું તૈયારી કરજે, તો એને શેર કરી આપો. બરેલા વેડા ના કરતા, આપણો મિત્ર છે યાર, એને શેર કરી આપો. આપણી બેનપણી છે, ફેલ ના થયું છે, એનું બી રિઝલ્ટ આવવું છે, તો એને શેર કરી દેજો વોટ્સઅપ પર, જેથી કરીને એ પણ જોઈ લે. વિડીયોને લાઇક ના કરીએ તો જરૂરથી લાઇક કરી દેજો. 3000 લાઇકનો આપણો ટાર્ગેટ છે. ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની ચેનલ પર આવેલા છો. નીચે તમને સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે. 9,35,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે. તમારું સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.